ટીચર એન્ડ એજ્યુકેશનલ રિવોલ્યુશન, શિક્ષક અને શૈક્ષણિક ક્રાંતિ. સાહેબ, બહુ જરૂરી છે આ સમયમાં. પહેલા આપણે કહેતા હતા અમે ગુલામ હતા, એટલે કેટલા બધા લોકોએ અમને ગુલામ રાખ્યા ને એટલે અમે આવા થઈ ગયા. વર્ષોથી આપણે બદલાવું નથી. કેટલી બધી કોશિશ કરી. સારા માણસો ક્યારેક આવ્યા જ હતા. આપણી પાસે નાનક હતા, કબીર હતા, બુદ્ધ હતા, મહાવીર હતા, શંકરાચાર્ય હતા. આ બધા સમાજ શિક્ષકો હતા. આ લોકોએ સમાજને બદલવાના બહુ પ્રયત્ન કર્યા. આ શિક્ષકો જ હતા. પણ આપણને છે ને બદલાવામાં રસ નથી. કેમ કે આપણો શિક્ષક છે ને એ ધર્મ, સમાજ કે સરકાર નો ગુલામ થઈ ગયો. એજન્ટ બનીને એ લોકો જે નિયમો આપે, જેમ કે એવું કામ કરતો થઈ ગયો. એટલે શિક્ષક પોતે એટલો બધો શક્તિશાળી છે એ ભૂલી ગયો. એને જીવવાનું થયું ને બિચારાને, ઘર બહાર જિંદગી લઈને. એટલે એ આ લોકોનો ગુલામ બની ગયો. નહીતર હું જીવીશ કેવી રીતે? અને હવે આ લોકો કહે છે એવું કરવા માંડ્યો. નહીં, એને એક આગ રાખવાની હતી પોતાની અંદર. ખોટું જુએ તો શિક્ષકે બહુ કરવાનો હતો. નહીં, શિક્ષક ચૂકી ગયો. મારું શું થશે? અને એને ગુલામી કરી. અને હવે આવનારી પેઢીનું નિકંદન નીકળી ગયું શિક્ષકના લીધે. શિક્ષકે બદલવું જોઈએ સમાજને. તમે જ બદલી શકો. કેમ કે તમારી પાસે સૌથી શ્રેષ્ઠ તાકાત ધરાવનારી પેઢી તમારી પાસે છે. તમે ધારો એવું નવ નિર્માણ કરી શકો, નવ યુગ લાવી શકો. તમે જૂના સમાજના બંધનો, ધર્મના બંધનો, રાજકારણના અભિપ્રાયો એને બદલો ને. એ તો સ્વાર્થી લોકો છે. એમને કોઈ રસ નથી. એમને રસ છે એમનું રાજકારણ ચાલે, ધર્મ ચાલે અને સમાજ જે સડેલો વર્ષોથી છે એ જળવાઈ રહે. તમે તમારા વિદ્યાર્થીને સમજાવો. સમાજની ને ધાર્મિક માન્યતાઓની, નેતાની માન્યતાઓને સમજાવો. આ ખોટા છે, માનો નહીં. એને સમજાવો. શ્રાવણ મહિનો આખો જુગાર રમવો અને શિવ ને કોઈ નિસ્બત નથી. જન્માષ્ટમીના જુગારને ને કૃષ્ણને કોઈ નિસ્બત નથી. એને સમજાવો. ગણપતિ વિસર્જન વખતે દેશી દારૂ પીવાને ને ગણપતિને કોઈ નિસ્બત નથી. નવરાત્રિમાં 10 દિવસ અનૈતિક વ્યવસ્થાઓ ગોઠવવી, જાતીય કામ વાસના પોષવવી, એનું શક્તિ ઉપાસના સાથે કોઈ સંબંધ નથી. ધર્મ જે કહે છે એ આ બધું ધર્મ નથી. એને સમજાવો તમે કે બ્રહ્માંડનો સર્જક ઈશ્વર એને તને બનાવ્યો છે, તારી અંદર રહે છે. દોડ નહીં. જગન્નાથપુરી, દ્વારકાપુરી દોડ નહીં. બેસ પલાઠી વાવીને એને ધાર્મિક માન્યતા સમજાવો. સમાજ જે ખોટું કરી રહ્યું છે એ સમજાવો. સમાજની માન્યતા છે કે દીકરીઓ કરતા દીકરાઓ શ્રેષ્ઠ, તો એને સમજાવો. હવે એવું નથી રહ્યું. દીકરીઓ શ્રેષ્ઠ સાબિત થઈ ચૂકી છે. એને એ સમજાવો. સરકારે ઘડેલા જે વાહિયાત કાયદા છે એ સમજાવો. તમે કરી શકશો. અને બહુ સાચે સાચ આટલી સુંદર પેઢી સાચી જ ફરી નહીં મળે આપણને. અને આપણે ગુનેગાર બનીશું જો અમને નહીં ચેતવીએ તો. અને ચેતવી દીધા પછી તમે જોજો ભારતનું ભવિષ્ય અદ્ભુત હશે.
આમે ભારતની ટેવ છે વિશ્વ ગુરુ વિશ્વ પ્રથમ બનવાની, અને એ શિક્ષકો બનાવી શકશે. તમે જ ક્રાંતિ કરી શકશો, કેમ કે તમારા હાથમાં અદ્ભુત અણુબોમ્બ કરતા વધારે તાકાતવાર યુવાનો છે. શિક્ષક ઈચ્છે એ થઈ શકે છે.